નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું સેજલ ડામોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપ સૌને ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત કોન્સેપ્ટ ઓફ કરંટ, વોલ્ટેજ, પાવર, રેઝિસ્ટર અને કેપેસિટર વિશે વિગતવાર તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આજના જમાનામાં ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે વિદ્યુત ઉર્જા સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઉર્જા છે. આપણે આપણા ઘરમાં જોઈએ તો ટીવી, લાઇટ, પંખા, ફ્રીજ વગેરે સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓફિસમાં, દુકાનમાં, ફેક્ટરીમાં, વર્કશોપમાં વગેરે જગ્યાએ આપણે ઘણા બધા ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એવું કહી શકાય કે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણા જીવનનું અભિન્ન અંગ છે. હવે આપણે સૌ ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે શું? આ પ્રશ્નનો ઉત્તર આપણે જાણવો હોય તો ઇલેક્ટ્રિકલ એનર્જી સાથે સંકળાયેલા પદો જેવા કે કરંટ, વોલ્ટેજ, પાવર, રેઝિસ્ટર, કેપેસિટર વગેરે વિશે આપણે જાણવું પડે, જેથી કરીને આપણા જે ઇલેક્ટ્રિકલ ઉપકરણો છે તેને આપણે સરળતાથી સમજી શકીએ અને સરળતાથી ઉપયોગ કરી શકીએ. હવે આપણે વિદ્યુત અને વિદ્યુત પ્રવાહને ઓળખવા માટે અથવા તો સરળતાથી સમજવા માટે અહીં મેં એક પાણીની ટાંકીનું ઉદાહરણ લીધેલ છે, જેના દ્વારા આપણે વિદ્યુત અને વિદ્યુત પ્રવાહ વિશે સમજીશું. તો મિત્રો, અહીં આપણને આકૃતિ નંબર 1 બતાવેલ છે અને આ આકૃતિમાં આપણે પાણીની 2 ટાંકી બતાવેલ છે, ટાંકી 1 અને ટાંકી 2. બંને ટાંકીમાં એક સરખા લેવલે પાણી ભરેલું છે અને બંને ટાંકીને પાઇપના માધ્યમથી જોડેલ છે. હવે આ બંને ટાંકીને સરખા લેવલે જોડેલ છે તો પાણીનો પ્રવાહ ટાંકી 1માંથી ટાંકી 2માં કે ટાંકી 2માંથી ટાંકી 1માં વહેતો નથી. પાણી ન વહેવાનું કારણ એ જ છે કે બંને ટાંકી એક સરખા લેવલે પાણી ભરેલ, જેથી કરીને અહીંયા પાણીનો જે પ્રવાહ છે તે સ્થિર છે અને પાણીના પ્રવાહનું વહન થતું નથી. કહેવાનો મતલબ, બંને ટાંકીમાં પાણી એક સરખા લેવલે છે એટલે બંનેની અંદર જે પોટેન્શિયલ ડિફરન્સ હોવું જોઈએ તે 0 છે. અને બંને ટાંકીને જોડતું જે માધ્યમ છે અહીંયા આપણે પાઇપ મૂકેલ છે. હવે આપણે પહેલી આકૃતિમાં પાણીનો પ્રવાહના માધ્યમથી જોયું કે પાણીનો પ્રવાહ વહેતો નથી. તેવી જ રીતે આપણે અહીંયા વિદ્યુત પ્રવાહને એક ઇલેક્ટ્રિક સર્કિટની માધ્યમથી જોઈશું. તો અહીંયા એક સર્કિટ મૂકેલી છે, જેમાં 12 વોલ્ટની બેટરી સાથે આપણે એક લેમ્પના 2 ટર્મિનલ જોડેલ છે અને લેમ્પના બંને ટર્મિનલને આપણે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલ છે. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રિક કરંટનું વહન થતું નથી. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રિક કરંટનું વહન ન થવાનું કારણ એ છે કે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે લેમ્પના બંને છેડાને જોડેલ છે. એનો મતલબ એ છે કે લેમ્પના બંને છેડા એક સરખા લેવલે જોડાયેલા છે, બંને પોઝિટિવ સાથે જોડાયેલા છે, બંને વચ્ચે કોઈપણ પ્રકારનું પોટેન્શિયલ ડિફરન્સ રહેતું નથી. એટલા માટે અહીંયા ઇલેક્ટ્રિક કરંટનું વહન થતું નથી. જેવી રીતે આપણે આકૃતિ 1માં જોયું કે બંને ટાંકીમાં પાણી સરખા લેવલે હોવાના કારણે તેમાંથી પાણીના પ્રવાહનું વહન થતું નથી, તેવી રીતે આકૃતિ નંબર 2માં લેમ્પના બંને ટર્મિનલ એક સરખા લેવલે હોવાથી ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કરંટ વહેતો નથી અને આપણો લેમ્પ છે તે પ્રકાશિત થતો નથી. હવે આગળ જોઈશું. હવે આપણે આકૃતિ નંબર 3માં જોઈશું. તો આકૃતિ નંબર 3માં આપણે 2 ટાંકી લીધેલ છે, પાણીની ટાંકી નંબર 1 અને ટાંકી નંબર 2. બંનેને પાઇપના માધ્યમથી જોડેલ છે અને પાઇપમાં આપણે વચ્ચે એક વાલ્વ મૂકેલો છે, જે વાલ્વ અત્યારે
ખુલ્લો છે. હવે એક ટાંકી, જે ટાંકી નંબર 1 છે તેને આપણે ઊંચાણ પર રાખેલ છે અને ટાંકી નંબર 2 છે તેને આપણે નીચાણ ઉપર રાખેલ છે. આવી સ્થિતિમાં ટાંકી 1માંથી ટાંકી 2માં પાણીના પ્રવાહનું વહન થશે. પાણીના પ્રવાહનું વહન થવાનું કારણ એ છે કે અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ છે. ટાંકી 1 ઊંચાણ પર છે અને ટાંકી 2 નીચાણ પર છે, જેથી બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ આપણને મળે છે અને પોટેન્શિયલ ડિફરન્સ મળવાના લીધે પાણીનો પ્રવાહ ટાંકી 1માંથી ટાંકી 2 તરફ વહે છે. વાલ્વ બંધ કરતાં તે પ્રવાહ બંધ થાય છે. અહીંયા પાણી વહેવાનું કારણ આપણને મળે છે પોટેન્શિયલ ડિફરન્સ, અને પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન કરવાની રીત છે તે ઊંચાઈમાં ફેરફાર કરીને. આપણે ટાંકીની ઊંચાઈમાં ફેરફાર કરી અને અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ મેળવેલ છે. અહીંયા પાણીનો પ્રવાહ અટકાવનાર સાધન છે વાલ્વ. આકૃતિ 4માં આપણે એક ઇલેક્ટ્રિકલ સર્કિટ બતાવેલ છે. આ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં આપણે 12 વોલ્ટની બેટરીના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ સાથે સર્કિટ જોડેલ છે. પોઝિટિવ ટર્મિનલથી આપણે એક સ્વિચ મૂકેલ છે અને સ્વિચથી આપણે લેમ્પ આપેલ છે, અને બેટરીના નેગેટિવ ટર્મિનલને આપણે લેમ્પના બીજા છેડા સાથે જોડેલ છે. હવે આ પરિસ્થિતિમાં અહીંયા સ્વિચ ચાલુ કરતાં આપણો લેમ્પ પ્રકાશિત થાય છે. લેમ્પ પ્રકાશિત થવાનું કારણ એ છે કે લેમ્પના એક છેડાને બેટરીના પોઝિટિવ સાથે અને લેમ્પના બીજા છેડાને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે આપણે જોડેલ છે, જેથી આપણને પોટેન્શિયલ ડિફરન્સ મળે છે. અને પોટેન્શિયલ ડિફરન્સ મળવાના કારણે આપણી સર્કિટમાં વીજ પ્રવાહનું વહન થાય છે અને આપણો લેમ્પ પ્રકાશિત થાય છે. તો મિત્રો, આકૃતિ 3 અને આકૃતિ 4માં આપણે જોયું કે આકૃતિ 3માં પાણીના ટાંકીનું લેવલ બદલી અને આપણે પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન કરેલ છે, જ્યારે આકૃતિ 4માં આપણે લેમ્પના 2 છેડાને પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ સાથે જોડી અને પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન કરેલ છે. અહીંયા વીજ પ્રવાહનું વહેવાનું કારણ છે વીજ દબાણનો તફાવત. બંને ટર્મિનલ વચ્ચે આપણને બેટરીના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે આપણને વીજ દબાણનો તફાવત મળે છે, એટલા માટે વીજ પ્રવાહનું વહન થાય છે. વીજ દબાણનો તફાવત ઉત્પન્ન કરનાર સાધન અહીં બેટરી છે અને વીજ પ્રવાહ અટકાવનાર સાધન છે સ્વિચ. આ સ્વિચને આપણે બંધ કરીએ તો આપણો લેમ્પ પ્રકાશિત થતો બંધ થઈ જાય છે. જો સ્વિચ ચાલુ કરીએ તો આપણો લેમ્પ પ્રકાશિત થાય છે. આ આકૃતિમાં આપણે 2 ટાંકી લીધેલ છે. ટાંકી 1 ઉપર છે જ્યારે ટાંકી 1 નીચેના લેવલે છે. અહીં આપણે બંનેને જોડતી એક પાઇપ મૂકી છે, પણ પાઇપની જે સાઇઝ છે તે આપણે મોટી રાખેલ છે અને એક વાલ્વ મૂકેલ છે જે ઓપન છે. પાઇપની સાઇઝ મોટી રાખતા અહીં જે પાણીનો પ્રવાહ છે તે વધારે પ્રમાણમાં ટાંકી નંબર 2 તરફ જાય છે. બંને વચ્ચે જોડતી જે પાઇપ છે તેની સાઇઝ મોટી રાખતા ટાંકી 1માંથી ટાંકી 2માં વધારે પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહે છે અને પાણીનો જે પ્રવાહ છે તેને અવરોધ ઓછો નડે છે, એટલે કે વધારે પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહે છે. અહીં બંને ટાંકીને જોડતા પાઇપની સાઇઝ મોટી રાખતા પાણીના પ્રવાહને અવરોધ ઓછો નડે અને પાણીનો પ્રવાહ વધારે હોય છે. હવે અહીં આપણે બીજી એક સર્કિટ બનાવેલ છે અને આ સર્કિટમાં આપણે 12 વોલ્ટની બેટરી લીધેલ છે. તેના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ સાથે લેમ્પના 2 છેડા જોડેલ છે. બેટરીના પોઝિટિવ સાથે સ્વિચ મારફત આપણે લેમ્પ સાથે જોડેલ છે. અહીં આપણે સર્કિટ બનાવવા માટે જે કંડક્ટર લીધો છે તે વધારે મોટી સાઇઝનો કંડક્ટર લીધેલ છે. વધારે મોટી સાઇઝનો કંડક્ટર લેતા ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, બેટરીમાંથી જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ થાય છે, એટલે કે વીજ પ્રવાહનું જે વહન થાય છે તે વધારે માત્રામાં થાય છે અને આપણો લેમ્પ પ્રકાશિત થાય છે. હવે આપણે વ્યાખ્યા જોઈશું ઇલેક્ટ્રિક કરંટ. આપણે અગાઉ પાણીની ટાંકી દ્વારા
વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટનું વહન કેવી રીતે થાય છે તે આપણે જોયું. અહીંયા આપણે ઇલેક્ટ્રિક કરંટની વ્યાખ્યા જોઈશું. તો કોઈપણ વાહકના આડછેદમાંથી પ્રત્યેક સેકન્ડે એક દિશામાં વહેતા ઇલેક્ટ્રોનના દરને કરંટ અથવા વીજ પ્રવાહ કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો વાહકમાંથી વહેતા ઇલેક્ટ્રોનના જથ્થાને કરંટ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિક કરંટની બીજી વ્યાખ્યા આપણે જોઈએ. વાહકના આડછેદમાંથી દર સેકન્ડે પસાર થતા ચાર્જને અથવા વિદ્યુતભારને વીજ પ્રવાહ કહેવામાં આવે છે. અહીં ચાર્જ અથવા તો વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોનની વાત કરી છે. જે ઇલેક્ટ્રોનનો ફ્લો થાય છે તેને આપણે કરંટ કહીએ છીએ. ઇલેક્ટ્રિક કરંટની સંજ્ઞા કેપિટલ આઈ છે. તેનો એકમ એમ્પિયર છે અને તેને કેપિટલ એથી દર્શાવવામાં આવે છે. અહીં આપણે એક આકૃતિ બતાવેલ છે. આકૃતિમાં વીજ પ્રવાહ એ વીજ દબાણના કારણે વહેતો ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. તો આ આકૃતિમાં એક વાહક તાર બતાવેલ છે અને તેમાં આપણે ઇલેક્ટ્રોનની ગતિ બતાવેલ છે અને આ ઇલેક્ટ્રોનની ગતિને આપણે કરંટ કહીએ છીએ. કરંટનું આપણે સૂત્ર જોઈશું. તો I બરાબર Qના છેદમાં T. આપણે કીધું કે વાહકમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુતભારના જથ્થાને કરંટ કહેવામાં આવે છે. તો એ પ્રમાણે I બરાબર Qના છેદમાં T, જેમાં I એટલે કરંટ છે, Q એટલે ચાર્જ છે અને T એટલે સમય છે. કરંટને આપણે એમ્પિયરમાં માપીશું, ચાર્જને આપણે કુલમ્બમાં માપીશું અને સમયને આપણે સેકન્ડમાં માપીશું. કરંટને માપવા માટે એમ્પિયર મીટરનો ઉપયોગ થાય છે અને એમ્પિયર મીટરને સિરીઝ એટલે કે શ્રેણીમાં જોડવામાં આવે છે. એમ્પિયર મીટરનો સિમ્બોલ અહીં આપણને દર્શાવેલ છે. વધારે માત્રામાં આપણે કરંટ માપવો હોય તો કિલો એમ્પિયર, મેગા એમ્પિયર અને ઓછી માત્રામાં કરંટ માપવા માટે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણને આકૃતિમાં એમ્પિયર મીટર બતાવેલ છે અને એક સર્કિટ બતાવેલ છે. આ સર્કિટમાં આપણે સપ્લાય સાથે એમ્પિયર મીટર જોડેલ છે અને એની સાથે આપણે લોડ જોડેલ છે. અહીં બતાવે છે કે એમ્પિયર મીટર છે તે સિરીઝમાં જોડાણ કરેલું છે અને અહીંયા આપણને એક એમ્પિયર મીટરની આકૃતિ બતાવેલ છે જે 0 થી 10 એમ્પિયરનું એમ્પિયર મીટર છે. હવે આપણે જોઈશું વોલ્ટેજ એટલે કે વીજ દબાણની વ્યાખ્યા જોઈશું. તો જેવી રીતે આપણે પાણીની ટાંકીમાં જોયું હતું કે પાણીની ટાંકી ઉપર નીચે કરતાં આપણને પોટેન્શિયલ ડિફરન્સ મળે છે, તેવી જ રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં આપણે જોયું હતું કે બેટરીના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે સર્કિટ જોડતા આપણને પોટેન્શિયલ ડિફરન્સ મળે છે. તો અહીંયા આપણે વોલ્ટેજ એટલે કે વાહકના બે છેડા વચ્ચે વીજ દબાણ એટલે કે વોલ્ટેજ આપવામાં આવે તો તેમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે એટલે કે ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે. તો અહીં આપણે વોલ્ટેજની વ્યાખ્યા જોઈશું. તો સર્કિટમાં ઇલેક્ટ્રોનને પસાર થવા માટે ઇલેક્ટ્રિકલ એનર્જીની જરૂર પડે છે. કોઈપણ સર્કિટમાં ઇલેક્ટ્રોનને પસાર કરવા હોય તો આપણે તેને ઇલેક્ટ્રિકલ એનર્જી આપવી પડે છે. વાહકમાં ઇલેક્ટ્રોનને ધક્કો મારી ગતિમાન કરાવનાર બળને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વોલ્ટેજ કહેવામાં આવે છે. વોલ્ટેજની સંજ્ઞા V છે, તેનો એકમ વોલ્ટ છે. અહીં આપણને વીજ દબાણ બતાવવા માટે એક આકૃતિ બતાવેલ છે. એક વાહક તાર બતાવેલ છે. અહીંયા વોલ્ટેજ બતાવ્યો છે. વોલ્ટેજ એટલે કે વીજ દબાણ અને અહીં ઇલેક્ટ્રોનનો પ્રવાહ બતાવેલ છે. વીજ દબાણ આપવાથી વાહક તારની અંદર ઇલેક્ટ્રિક કરંટનું વહન થાય છે. એટલે કહેવાય છે કે વોલ્ટેજ એ ઇલેક્ટ્રોનને ધક્કો મારનાર બળ છે. મિત્રો, વોલ્ટેજ એટલે કે વીજ દબાણ અથવા તો સપ્લાય સિંગલ ફેઝ અને 3 ફેઝ હોય છે. સિંગલ ફેઝમાં
230 વોલ્ટ આવતા હોય છે, જ્યારે 3 ફેઝમાં 440 વોલ્ટ આવતા હોય છે. હવે વોલ્ટેજને વોલ્ટમીટરથી માપી શકાય છે. આપણે વોલ્ટેજ માપવા હોય તો વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે અને વોલ્ટમીટરને સર્કિટની પેરેલલ એટલે કે સમાંતરમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટરનો સિમ્બોલ અહીં આપણને બતાવેલ છે. વધારે માત્રામાં વોલ્ટેજ માપવા માટે કિલોવોલ્ટ, મેગાવોલ્ટ વગેરે અને ઓછી માત્રામાં કરંટ માપવા માટે મિલીવોલ્ટ, માઇક્રોવોલ્ટ વગેરેમાં માપવામાં આવે છે. અહીં સર્કિટમાં આપણને વોલ્ટમીટરનું જોડાણ કરીને બતાવેલ છે. વોલ્ટમીટર છે તે સર્કિટની પેરેલલમાં જોડવામાં આવે છે. અહીં સપ્લાય છે, સપ્લાયની સાથે આપણે વોલ્ટમીટરને પેરેલલમાં જોડેલ છે અને અહીં લોડ જોડેલ છે. આ આકૃતિમાં આપણને એક વોલ્ટમીટર બતાવેલ છે અને જેની રેન્જ 0 થી 500 વોલ્ટ છે. મિત્રો, હવે આપણે જોઈશું પાવર. પાવર એટલે શું? તો પાવર એટલે શક્તિ. કોઈપણ વસ્તુની કાર્ય કરવાની શક્તિને પાવર કહેવામાં આવે છે. પહેલાં આપણે જોઈશું મિકેનિકલ પાવર. તો મિકેનિકલ પાવર એટલે કાર્ય કરવાના દરને પાવર કહેવામાં આવે છે. કોઈપણ પદાર્થ ચોક્કસ સમયમાં જેટલું કાર્ય કરે તેને પદાર્થનો પાવર કહેવામાં આવે છે. તો પાવરનું સૂત્ર થશે પાવર બરાબર થયેલ કાર્ય છેદમાં તે કાર્ય માટે લાગેલ સમય. અહીં પાવરને પી, થયેલ કાર્યને જૂલમાં એટલે કે જે અને સમયને સેકન્ડ ટીમાં લેવામાં આવે તો પાવર બરાબર જૂલ પ્રતિ સેકન્ડ. પી બરાબર જેના છેદમાં ટી, જેમાં પી એટલે પાવર, જે છે તે થયેલ કાર્ય જૂલમાં અને ટી છે તે સમય સેકન્ડમાં છે. તો પાવર બરાબર જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડને વોટ કહેવામાં આવે છે અને પાવરનો એકમ વોટ છે, જેને ડબલ્યુથી દર્શાવવામાં આવે છે. વધારે પાવર માપવો હોય તો કિલોવોટમાં આપણે માપી શકીએ છીએ અને પાવરને માપવા માટે વોટમીટરનો ઉપયોગ થાય છે. મિત્રો, હવે આપણે જોઈશું ઇલેક્ટ્રિકલ પાવર. તો ઇલેક્ટ્રિકલ પાવર કોને કહીશું? તો જ્યારે કોઈ એક વાહકના બે છેડા વચ્ચે વી વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે ત્યારે તે વાહકમાંથી ક્યુ કુલંબ જેટલો વીજ ચાર્જ એક બિંદુથી બીજા બિંદુ સુધી ખસે છે ત્યારે થયેલું કાર્ય કેટલું કહેવાશે? તો કાર્ય બરાબર વી ગુણ્યા ક્યુ. એટલે કે વાહકના બે છેડા વચ્ચે આપણે વી વોલ્ટનું વીજ દબાણ આપેલ છે અને તે આપવાથી વાહકમાંથી ક્યુ કુલંબનો ચાર્જ એક બિંદુથી બીજા બિંદુ સુધી ખસે છે. તો કાર્ય બરાબર વી ઇન્ટુ ક્યુ. હવે ક્યુ બરાબર આઈટી આપણે આગળ જોઈ ગયા કે ક્યુ બરાબર આઈટી છે. તો કાર્ય બરાબર આઈટીની કિંમત આ સૂત્રમાં મૂકતા તો વી આઈ ટી. કાર્યને જૂલમાં લેતા જે બરાબર વી આઈ ટી. કાર્યનો એકમ જૂલ છે અને જેથી આપણે તેને દર્શાવેલ છે. જેના છેદમાં ટી કરતાં જે છેદમાં ટી બરાબર વી ગુણ્યા આઈ. પી બરાબર વી ઇન્ટુ આઈ. આપણે આગળ જોઈ ગયા કે પી બરાબર જે અપોન ટી. તો અહીં પી બરાબર વી આઈ થશે. મિત્રો, પાવર એટલે કે કાર્ય કરવાની શક્તિ. આપણે ઉદાહરણ લઈએ તો લેમ્પનું ઉદાહરણ લઈએ તો એક 40 વોટનો લેમ્પ લેવામાં આવે અને એક 100 વોટનો લેમ્પ લઈએ તો જે 40 વોટનો લેમ્પ છે તે ઓછો પ્રકાશ આપે છે, જ્યારે 100 વોટનો લેમ્પ છે તે આપણને વધારે પ્રકાશ આપે છે. એટલે આપણા જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનો પાવર અથવા તો તેની કેપેસિટી આપણે વોટમાં માપતા હોઈએ છીએ. મિત્રો, આપણે પાવર, વોલ્ટેજ અને કરંટ વિશે સમજી ગયા. તો પાવર, વોલ્ટેજ અને કરંટ ત્રણેય વચ્ચેનો સંબંધ સમજવા માટે અહીં આપણે એક મેજિક ત્રિકોણ બતાવેલ છે. જે મેજિક ત્રિકોણમાં આપણે અહીં પી એટલે પાવર, વી એટલે વોલ્ટેજ અને આઈ એટલે વીજ પ્રવાહ બતાવેલ છે. જો આ મેજિક ત્રિકોણ ઉપરથી આપણે કોઈ પણ સૂત્ર જાણવું હોય તો આપણે જાણી શકીએ છીએ.
જ્યારે આપણે પીનું સૂત્ર જાણવું છે તો આપણે પીને આવી રીતે ઢાંકીશું. પીને ઢાંકતા આપણને મળે છે VI. તો પીનું સૂત્ર થશે P બરાબર V ગુણ્યા I. જ્યારે આપણે Vનું સૂત્ર જોઈએ છે તો Vને આપણે ઢાંકીશું તો આપણને Vનું સૂત્ર મળશે Pના છેદમાં I. તો V બરાબર છે Pના છેદમાં I. જ્યારે આપણને Iનું સૂત્ર જાણવું છે તો Iને ઢાંકીશું તો આપણને મળશે Pના છેદમાં V. તો Iનું સૂત્ર થશે P છેદમાં V. અહીં P એટલે પાવર, જેને આપણે વોટમાં ગણીશું. V એટલે વીજ દબાણ, જે વોલ્ટમાં ગણીશું. I એટલે કરંટ, જેને આપણે એમ્પિયરમાં ગણીશું. હવે આગળ આપણે જોઈશું અવરોધ. પાણીની ટાંકીના ઉદાહરણમાં આપણે જોયું કે જ્યારે પાણીની 2 ટાંકીને મોટી સાઇઝના પાઇપથી જોડવામાં આવી ત્યારે પાણીના પ્રવાહને ઓછો અવરોધ નડે છે. અને ઇલેક્ટ્રિકલ સર્કિટમાં આપણે જોયું કે જ્યારે વાહકની સાઇઝ મોટી રાખવામાં આવી તો ઇલેક્ટ્રિક કરંટને અવરોધ ઓછો નડે છે. તો આ અવરોધ એટલે શું? તો અવરોધ એટલે વાહકનો એવો ગુણ કે જેના કારણે વીજ પ્રવાહના વહનમાં રૂકાવટ પેદા થાય છે. તે ગુણને વીજ અવરોધ કહેવામાં આવે છે. વાહકનો અવરોધ ઓછો હોય તો કરંટ વધારે પસાર થાય છે અને અવરોધ વધારે હોય તો કરંટ ઓછો પસાર થાય છે. અવરોધને Rથી દર્શાવવામાં આવે છે અને તેનો એકમ ઓમ છે, જેની સંજ્ઞા ઓમ છે. વાહકનો અવરોધ માપવા માટે ઓમ મીટરનો ઉપયોગ થાય છે. ઓમ મીટરને વાહકની સમાંતરમાં જોડવામાં આવે છે. અહીં આપણને અવરોધની આકૃતિ બતાવેલ છે, જેમાં એક વાહક તાર બતાવેલ છે. વાહક તારની અંદર ઇલેક્ટ્રોનની ગતિ બતાવેલ છે, એટલે કે કરંટનું વહન બતાવેલ છે. અને વચ્ચે આપણને અવરોધ બતાવેલ છે, જે વીજ પ્રવાહના વહનમાં અડચણ ઊભી કરે છે અને કરંટને પસાર થવા દેતું નથી. વીજ અવરોધ એ વીજ પ્રવાહના વહનમાં અડચણ ઉત્પન્ન કરનારું વિરોધી બળ છે, એટલે કે ઇલેક્ટ્રિક કરંટને પસાર થવા દેતું નથી. હવે આગળ જોઈશું કેપેસિટર. તો કેપેસિટરના નામ પ્રમાણે ઇલેક્ટ્રિક ચાર્જ સંગ્રહ કરવાનો ગુણધર્મ ધરાવે છે. તો કેપેસિટર વિદ્યુત ક્ષેત્રે અગત્યનું પેસિવ કોમ્પોનન્ટ છે. કેપેસિટર ઇલેક્ટ્રિકલ ચાર્જના સ્વરૂપમાં એનર્જીનો સંગ્રહ કરે છે. તેની સંજ્ઞા C છે. તેનો એકમ ફેરાડે અને તેનો નાનો એકમ માઇક્રોફેરાડે છે, જેને Fથી દર્શાવવામાં આવે છે. હવે કેપેસિટરની રચના જોઈએ તો કેપેસિટરની રચનામાં ધાતુની 2 પ્લેટ લેવામાં આવે છે. કેપેસિટરની રચનામાં ધાતુની 2 પ્લેટ લેવામાં આવે છે, પ્લેટ 1 અને પ્લેટ 2. બંને પ્લેટોની વચ્ચે એક અવાહક પડ લગાવવામાં આવે છે અને બંને પ્લેટો ઉપર બહાર એક કનેક્ટિંગ લીડ બહાર કાઢવામાં આવે છે. ધાતુની પ્લેટને ઇલેક્ટ્રોડ કહેવામાં આવે છે અને અવાહક પડને ડાયઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. અને તેના 2 ધાતુની પ્લેટમાંથી 2 ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે. હવે કેપેસિટરનો કાર્ય સિદ્ધાંત જોઈશું. તો કેપેસિટરનો કાર્ય સિદ્ધાંત સમજવા માટે અહીં આપણે એક સપ્લાય સોર્સ લીધેલો છે, એક બેટરી લીધેલી છે અને બેટરી સાથે આપણે કેપેસિટરને બતાવ્યું છે. આ કેપેસિટરનો સિમ્બોલ છે. તો બેટરીના પોઝિટિવ ટર્મિનલને કેપેસિટરના પોઝિટિવ ટર્મિનલ સાથે, બેટરીના નેગેટિવને કેપેસિટરના નેગેટિવ ટર્મિનલ સાથે અહીં જોડેલ છે. હવે આપણે કાર્ય સિદ્ધાંત સમજશું. તો જ્યારે કેપેસિટરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે સોર્સના નેગેટિવ ટર્મિનલ પર રહેલા ફ્રી ઇલેક્ટ્રોન કેપેસિટરની નેગેટિવ પ્લેટ પર એકત્રિત થશે અને કેપેસિટરની પોઝિટિવ પ્લેટ પર રહેલા ફ્રી ઇલેક્ટ્રોન કનેક્ટિંગ લીડ મારફત વાહક તારમાંથી વહી અને સપ્લાયના પોઝિટિવ ટર્મિનલ પર એકત્રિત થશે. આ રીતે કેપેસિટરની નેગેટિવ પ્લેટ પર ઇલેક્ટ્રોન એકત્રિત થશે
અને સપ્લાયના પોઝિટિવ પ્લેટ પર ઇલેક્ટ્રોન એકત્રિત થશે. આ રીતે કેપેસિટરની એક પ્લેટ નેગેટિવ ચાર્જવાળી અને બીજી પ્લેટ પોઝિટિવ ચાર્જવાળી થશે, જેથી આપણું કેપેસિટર છે તે સપ્લાય સોર્સ જેટલા જ વોલ્ટેજ ધરાવતું હશે અને આ સ્થિતિમાં આપણું કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કેપેસિટર કહેવાશે. કેપેસિટર જ્યારે સંપૂર્ણ ચાર્જ થશે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તે અટકી જશે. આ સ્થિતિએ કેપેસિટરમાં વીજ એનર્જી સંગ્રહ થયેલી હોય છે, જેને કેપેસિટર ચાર્જ થયેલું કહેવાય છે. ચાર્જ થયેલ કેપેસિટરને સોર્સથી દૂર કરી તેના બે છેડા શોર્ટ કરતાં સ્પાર્ક થાય છે અને આપણું કેપેસિટર છે તેની એનર્જી ડિસ્ચાર્જ થાય છે. એટલે કે હવે કેપેસિટરની અંદર કોઈ એનર્જી સ્ટોર થયેલી હશે નહીં. કેપેસિટરના ઇલેક્ટ્રિક ચાર્જ સંગ્રહ કરવાના ગુણને કેપેસિટન્સ કહેવામાં આવે છે. કેપેસિટરમાં સંગ્રહ થતા ચાર્જનો જથ્થો તેને આપવામાં આવતા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. એટલે કે Q પ્રપોર્શનલ ટુ V, એટલે કે Q છે જે ચાર્જ છે તે આપવામાં આવતા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. આ Q અને Vનો ગુણોત્તર લેતા Q/V બરાબર આપણને એક અચળાંક મળશે અને એ અચળાંકને આપણે કેપેસિટન્સ C કહીએ છીએ. તો Q અને Vનો ગુણોત્તર બરાબર C, જે Cને આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે અને જેનો એકમ ફેરાડે છે. તો આ રીતે મિત્રો આપણે આ લેસનમાં કરંટ, વોલ્ટેજ, પાવર, રેઝિસ્ટર, કેપેસિટર વગેરે વિશે આપણે જોઈ ગયા. ઇલેક્ટ્રિક કરંટ કોને કહીશું? તો વાહકમાં ઇલેક્ટ્રોનનો ફ્લો થાય છે તેને આપણે ઇલેક્ટ્રિક કરંટ કહીશું. વોલ્ટેજ તો ઇલેક્ટ્રોનને ગતિ કરાવનાર બળને આપણે વોલ્ટેજ કહીએ છીએ. પાવર વોલ્ટેજ અને કરંટના ગુણાકારને પાવર કહેવામાં આવે છે. અવરોધ ઇલેક્ટ્રિક કરંટના ફ્લોમાં રૂકાવટ ઉત્પન્ન કરે તેને અવરોધ કહીએ છીએ. કેપેસિટર જે ઇલેક્ટ્રિકલ એનર્જીનો સંગ્રહ કરી શકે તેવા પદાર્થને આપણે કેપેસિટર કહીએ છીએ. તો મિત્રો આજના લેસનમાં આપણે કોન્સેપ્ટ ઓફ કરંટ, વોલ્ટેજ, પાવર, રજિસ્ટર અને કેપેસિટર વગેરે વિશે માહિતી મેળવી. મિત્રો આપણે કોઈ પણ ટ્રેડમાં ભણતા હોઈએ તો દરેકમાં આપણને બેઝિક ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત હોય છે. એટલે કે આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને મશીનરીનો ઉપયોગ કરવાનો થતો હોય છે, જેમાં આપણને આ ટર્મ્સ બધી ઉપયોગમાં આવે છે અને જેને સમજી અને આપણે વિવિધ વીજ ઉપકરણોને સરળતાથી સમજી અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આજનો આપણો લેસન અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ સૌને લેસનની વિગતવાર સમજણ પડી હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.